હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? આજે આપણે જાણીશું એક ઢોંગી પંડિતજીની વાર્તા, એક ઢોંગી જ્યોતિષની વાર્તા। ઘણા સમય પહેલાંની આ એક વાત છે। પ્રાચીન સમયમાં એક જ્યોતિષ રહેતો હતો, પણ તે લાલચુ અને ખૂબ જ ઢોંગી હતો। બધાના પૈસા લૂંટી લે આવું જ તેનું કામ હતું। બધાના પૈસા કેવી રીતે પડાવવા તે આવું જ વિચારતો હતો। આ જ્યોતિષ ગામના લોકો પાસે જઈને મોટા મોટા ઢોંગ કરતો। ગામના લોકો આના ઉપર આંધળો વિશ્વાસ કરતા હતા। આ જ્યોતિષ રાતના સમયે ગામમાં આવીને ગામના લોકોને કહેતો કે મને રાતના તારાની ભાષા આવડે છે, હું તારા વાંચી શકું છું, હું તારાની ભાષાને જાણી શકું છું, હું ખૂબ જ મોટો વિદ્વાન જ્યોતિષ છું। ગામના લોકો આ ઢોંગી પાસે રાત્રે આ તારા નીકળે એટલે એમનું ભવિષ્ય જોવા આવતા અને ગામના લોકોને આ સાચું પણ લાગતું હતું। જ્યોતિષ ગામના લોકોને કહે, મને આ તારામાં આખા ગામનું ભવિષ્ય દેખાય છે, એટલે હું તારાઓને જોતો રહું છું। એક દિવસ આ ઢોંગી જ્યોતિષ ગામની બહાર રાતના સમયે તારાઓ જોતો જોતો ચાલ્યો જાય છે અને આ જ્યોતિષનું પૂરું ધ્યાન આ તારો ઉપર જ હતું। એટલામાં જ વચમાં રસ્તામાં આગળ એક ખાડો આવે છે અને આ જ્યોતિષનું ધ્યાન તો પૂરું તારામાં જ હતું, એટલે આ જ્યોતિષ આ ખાડામાં પડી જાય છે અને ખાડામાં કાદવ કીચડ પણ હતો, તેથી એટલો લપસીને આ જ્યોતિષ એટલો ઊંડે સુધી જતો રહે છે, તેનાથી બહાર નથી નીકળાતું। તે ખૂબ જ કોશિશ કરે છે પણ તેનાથી બહાર નથી નીકળાતું। એટલે આ જ્યોતિષ સવાર થવાની રાહ જુએ છે કે સવાર થશે એટલે ગામના લોકોને હું બૂમ પાડીને બચી જઈશ। એટલે જ્યોતિષ ગામના લોકોને સવાર થતાની જોડે જ બૂમ પાડે છે, જોર જોરથી બૂમો પાડવા લાગે છે, બચાવો મને બચાવો। ગામના લોકો દોડીને આ જ્યોતિષ પાસે આવે છે। જ્યોતિષને ખાડામાં પડેલો જોઈને તેને જલ્દીથી દોરડા વડે બહાર કાઢે છે। ગામના લોકો આ જ્યોતિષની આદત જાણતા હતા કે આ જ્યોતિષ તો તારાઓ જોઈને જ ચાલતો હશે, ઉપર જોઈને જ ચાલતો હશે, ત્યારે જ તે આ ખાડામાં પડી ગયો। ગામના લોકો આ જ્યોતિષને કહે છે, તમે અમારું ભવિષ્ય બતાવો છો, પરંતુ પોતે પોતાનું વર્તમાન તો જાણતા જ નથી। તમારા પગ નીચે શું છે એ તો તમને ખબર જ ના પડી। આ ઢોંગી જ્યોતિષ પાસે આનો કોઈ જવાબ જ નહોતો, એટલે ગામના લોકોએ આ વાતનો જવાબ માગ્યો અને ઢોંગી નિરાશ થઈને નીચું મોઢું ગાલીને ઊભો થઈ ગયો। તો મિત્રો, આપણને આજે શીખવા મળ્યું કે ભવિષ્યમાં શું થશે એમ વિચારવા કરતાં વર્તમાન ઉપર ધ્યાન આપો, ત્યારે તમારું જીવન સફળ થશે। વર્તમાનમાં સારા કામ કરશો તો ભવિષ્ય આપોઆપ સુધરી જશે। મિત્રો, તમને મારી વાર્તા ગમી હોય અને આવી નવી નવી વાર્તાઓ સાંભળવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। ધન્યવાદ મિત્રો, આભાર તમારો।